નવસારી જિલ્લાના અકોર તાલુકામાં આવેલ જાસણવાડા ગામે તો જાસણવાડા ગામથી ચચાસણ ગામને જોડતો એક કાચો માર્ગ જે અંદાજિત 3 કિલોમીટર જેટલો કાચો માર્ગ છે અને અહીંયા વર્ષોથી આ ગામ લોકોને આની સમસ્યા છે જેમ કે અહીંયા 200 થી 250 જેટલા અહીંયા ઘરો આવેલા છે તેમજ અહીંયા બાળકોને સ્કૂલે જવા માટે પણ વિદ્યાર્થીઓને જે સ્કૂલે જવા માટે પણ અહીંયા આ જ રસ્તાથી પસાર થવું પડે છે તેમજ અહીંયા 200 થી 250 ઘર અહીંયા ખાસ કરીને ખેડૂતોના જ ઘર આવેલા છે જે અહીંયાનો નવસારી જિલ્લો એ ખાસ કરીને પશુપાલન ઉપર જ આધારિત છે અને ખાસ કરીને મેન ખેડૂતોના જ ઘર આવેલા છે ત્યારે અહીંયા મોટા ભાગના ખેડૂતો પશુપાલન કરીને તેઓનું ગુજરાન ચલાવે છે ત્યારે અહીંયાના ખેડૂતોને જો પસાર થવું હોય અહીંયા ગ્રામ અર્થે કે ગામના કોઈ પણ કામ અર્થે તો પસાર થવું હોય તો તેમને આ જ રસ્તેથી નીકળવું પડે છે તેમજ ખાસ મેન મુદ્દાની વાત એ કે અહીંયા જો કોઈ પણ ઇમરજન્સી હોય અહીંયા કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ ડિલિવરી તેવો કોઈ પણ કેસ હોય ઇમરજન્સી કેસ હોય તો અહીંયા ખાસ કરીને ઇમરજન્સી કોઈ વ્હીકલને પસાર થવું હોય એમ્બ્યુલન્સ જેવા અનેક ઇમરજન્સી વ્હીકલને કોઈ પસાર થવું હોય તો આ રસ્તેથી પસાર થાય તો થાય કેવી રીતે અત્યારે હાલત અહીંયા આ જ શું કહેશો આ રસ્તે કેટલી તકલીફ કરાવી ભણવા છો કેટલા વર્ષ સમસ્યા આ વર્ષ અમારે આજ 20 તારીખ હતી કોઈને રજૂઆત કરેલ છે રજૂઆત તો ઘણી વાર કરેલ છે શું કહે ગામ માટે તો બીજા કોઈ કામ માટે ઘરના માટે ઘરકામ માટે પસરી જવા માટે અમારે કોઈ કામમાં ડિલિવરી પ્રસંગ બધી વાત અમારે રસ્તો બીજો રસ્તો નહીં મારે કોઈ અત્યારે ખાસ કરીને સામાન્ય વરસાદને કરવાનું પણ પડે છે હા સામાન્ય પડે કેવી પરિસ્થિતિ રસ્તોમાં આખો લોક થઈ જાય અમારે આખી પશુ બધા લીધા પર રોડ પર લીધા પડે છોકરાને તે રીતે ભણવાનો એક ખબર નથી પડતી કારણ કે ડિલિવરી ફોન થાય તો કોઈ સાધન જ આવતા નથી છોકરાને કેરી કેરી લેવા પડે છે બધું 3 વાર જાય પશુ બીમાર થાય કોઈ લોકો બીમાર થાય તો અમારે શું કરવું એટલે બહુ અમારા માટે તકલીફ કામ છે કે સરકારને અમે વિનંતી કરવા કે કોઈ સંજોગે અમારો સારી વ્યવસ્થા કરી હાલે રસ્તાના કારણે બાળકોને ભણવા દેવું તો કેટલા દિવસો નથી અઠવાડિયાથી સાહેબ અઠવાડિયાના વરાપે આ તો ઘણો હવા પડે ખૂબ પાણી થાય તકલીફ બધી તકલીફ કોઈ ઘાટ જ નહીં કોઈ સંજોગે આજ છે એટલે બધા થાય આમ થાય આમ થાય આમ થાય કોઈ કરતા છે આથી માટી ભરાઈ હતી એ તણાઈ દીધી આગળ કયા તમને મળે આખા મારે જાય તમારે કઈ તરફ વધારે ખાસ કરીને દૂધ ભરાવવા માટે પણ દૂધ ભરાવવા માટે બધી વાત અમારે બાળકોને નુકસાન પણ થતું પડી જાય પડી જાય વર્ષોથી આ જૂનો રસ્તો છે આની હાલત છે રસ્તાની છોકરાઓને શાળાએ જવા માટે બહુ તકલીફ પડે ગમે તે કામકાજ માટે વહીવટ અમને કોઈ સંપર્ક નથી અમારી રજૂઆત જૂની ટાઈમે કાલે એમ કે થઈ જાય છે બાકી રજૂઆત સરપંચોને કોઈ ધારાજોને રજૂઆત એનો કઈ હજી ગામ લોકોને અહીંયા જે રસ્તા ઉપર ખાસ કરીને અહીંયા 200 થી 250 જેટલા ઘર આવેલા છે અંદાજિત પણ આજ દિવસ સુધી આ રજૂઆતને કોઈ પણ તંત્ર કાને ધરતું નથી અને તંત્રને આંખ વાળા કાન જોવા મળી રહ્યા છે તેમજ આ રસ્તા પરથી અત્યારે પણ બાળકોને અહીંયા જે જણાવી રહ્યા છે એમના વાલીઓ કે બાળકોને આ રસ્તા પરથી પસાર થવું એટલું અગવડતા બની રહી છે કે એટલી અગવડતા પડી રહી છે કે બાળકોને 7 દિવસથી ઘરે બેસાડી રાખવા છે ઘરે બેસાડી રાખવા પડે છે અને તેઓને ભણવાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે વહેલી તકે આ રસ્તાનું કામ જલ્દીથી ખેડૂતોને કરવામાં આવે અને આ રસ્તો 3 કિલોમીટરનો 2 ગામોનો જોડતો રસ્તો જલ્દીથી પાકો બનાવી આપવામાં આવે તેવી એના ગામ લોકો માંગ કરી રહ્યા છે. નમસ્કાર, હું ઠાકોર સાથે દેવરાજી ઠાકોર, સ્ટાર્ટ ટુડે વાવ.